વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે એનો નિયમ લઈએ તો નિયમ કંઈક આપણને આવો જોવા મળે છે કે બંધ પરિપથમાં ઉત્પન્ન થતું પ્રેરિત EMF તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના ઋણ મૂલ્ય બરાબર હોય છે. એટલે સૂત્ર બને છે E બરાબર માઇનસ dφ/dt, જ્યાં ઋણ સંકેત દર્શાવે છે EMF ની દિશા. આવી કંઈક વાત છે. બરાબર છે. અહીંયા સુધી તમને ભણાવ્યું હતું, નાના હજી અહીં ભણાવ્યું હતું કે તમારી સામે જો પ્રવાહ સમઘડી દિશામાં વહેતો હોય તો અહીંયા છે વિદ્યુત પ્રવાહનો એ જે છેડો છે એ સમઘડી એટલે સાઉથ ઉપરથી છે દક્ષિણ છેડા તરીકે વર્તે છે, અને જો વિષમઘડી દિશામાં વહેતો હોય તો નોર્થ ઉપરથી ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે. હવે આપણે આ માણસ વિશે પરિચય મેળવીએ જે બહુ બુદ્ધિશાળી હતા ત્યારના સમયમાં, જેનું નામ છે હેનરિચ ફ્રેડરિક લેન્ઝ. નોટ એ લેન્સ, લેન્ઝ. બરાબર છે. શું એને નિયમ આપ્યો એ નિયમ વિશે વાત કરીએ. નિયમ બહુ સરસ મજાનો આપ્યો છે. એ નિયમને અનુસંધાને તમને ઘણું બધું જાણવા મળે એવું છે. બરાબર છે. લેન્ઝનો નિયમ દરેક જગ્યાએ આવશે અને આપણને કહેશે કે હું અહીંયા છું. કઈ રીતે ખબર પડશે? તો કે જો તમને આ દેખાતું હશે માઇનસ નિશાની, જે લેન્ઝના નિયમની હાજરી બતાવે છે. શું નિયમ છે આ તે બધી જ ચર્ચા પછી કરીએ, પહેલા આપણે સામાન્ય વાત કરી લઈએ. જો અહીંયા એક ગૂંચળું છે, ગૂંચળા સાથે છે ગેલ્વેનોમીટર જોડેલું છે. જ્યારે ચુંબકને છે ગૂંચળાની નજીક લઈ જવામાં આવે એટલે ચુંબકમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓ, ચુંબક છે અહીંયા છે ગેલ્વેનોમીટર જોડેલું છે, જે વિદ્યુત પ્રવાહ છે એનું માપન કરે છે. હવે અહીંયા છે ચુંબક છે N અને S. જેવું આપણે આને છે આ દિશામાં ગતિ કરાવીએ એટલે N માંથી નીકળતી ક્ષેત્ર રેખાઓ કંઈક ગૂંચળાને આ રીતે પસાર થાય છે લંબરૂપે. આપણને ખબર છે જેમ જેમ ચુંબક નજીક આવતું જશે એમ ફ્લક્સમાં ફેરફાર થશે. ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે આપણને ફેરેડેનો નિયમ આવડે છે E બરાબર માઇનસ dφ/dt. આપણે આવું સૂત્ર લખીએ છીએ એટલે EMF પ્રેરિત થાય. EMF એટલે કે વોલ્ટેજ લાગુ પડે, અને તમને ખબર છે વોલ્ટેજ લાગુ પડે એટલે પ્રવાહ તો વહે છે. પ્રેક્ટિસ કરવી હોય તો આપણી ઘરે સ્વિચ બોર્ડ હોય છે, જેમાં પ્લગ આપણે જ્યારે છે ચાલુ કરતા હોય એના બે છેડા હોય, બે છેડાને જો આપણે ટચ કરીએ પછી સ્વિચ ચાલુ પાડીએ એટલે EMF પ્રેરિત થાય, અને EMF નો પ્રવાહ છે એ આપણા શરીરમાંથી પસાર થાય. કોઈ પ્રયોગ ન કરતા હો, ખાલી સમજૂતી છે. બરાબર? તો આપણને ખ્યાલ આવે કે કેટલો પ્રવાહ આપણા શરીરમાંથી પસાર થયો. તો ખાસ તો એ છે કે હાલો અહીં પ્રવાહ પસાર થાય. વાત એ છે કે જે અહીં પ્રવાહ પસાર થાય કઈ દિશામાં પસાર થતો હશે એ ચર્ચા કરવી છે આપણે. કારણ કે લેન્ઝે છે કઈ દિશામાં પ્રવાહ પસાર થાય ને એના વિશે આપણને માહિતી આપી છે. ચાલો થોડીક આપણે ચર્ચા કરીએ. જેમ કે હું એવું વિચારું કે અહીંયા જે પ્રવાહ પસાર થાય છે બરાબર એ સમઘડી દિશામાં, એટલે ઘડિયાળની દિશામાં પ્રવાહ પસાર થાય છે. બરાબર વિચારીએ આપણે અહીંયા ઘડિયાળની દિશા, આવો હું શબ્દ બોલ્યો છું. તમે જો આ ગૂંચળું છે, ગૂંચળામાંથી વહેતો પ્રવાહ, અહીંયા ચુંબક છે, ચુંબકનો N ધ્રુવ છે, S ધ્રુવ છે. ક્ષેત્ર રેખાઓ લંબરૂપે દાખલ થાય એટલે જો ધારી લ્યો કે અહીંયા પ્રવાહ છે સમઘડી દિશામાં વહેતો હોય, સમઘડી લાસ્ટ ટાઈમ તમને સમજાવેલું છે, એટલે S, એટલે પ્રવાહની દિશા હું અહીંયા લઉં. બરાબર છે. ધારી લ્યો કે પ્રવાહ આ દિશામાં વહે છે, તો એનો અર્થ એવો થયો સમઘડી એટલે સાઉથ. તો આ જે છેડો છે એ દક્ષિણ છેડા તરીકે વર્તે. જો દક્ષિણ છેડા તરીકે વર્તે બરાબર, તો આ છે દક્ષિણ છેડો ગૂંચળાનો, સામે છે ચુંબકનો N છેડો. હવે તમને ખબર છે S અને N ચુંબકના બે વિરુદ્ધ ધ્રુવ હોય તો બંને એકબીજાને ખેંચતા હોય. બરાબર? મીન્સ કે કહેવાનો અર્થ એ છે કે બંને વચ્ચે કયું બળ લાગતું હોય? આકર્ષણ બળ લાગે. તો એનો અર્થ એવો થયો કે મેં અહીંયા ગૂંચળું રાખેલું હોય તો મારે ચુંબકને શું કરવાનું? માત્ર છે થોડોક ધક્કો જ મારવાનો. જેવો ધક્કો મારીશ એટલે કે આ N ધ્રુવ અને આ S ધ્રુવ બે વચ્ચે આકર્ષણ બળના કારણે ચુંબક ધીરે ધીરે નજીક નજીક ખેંચાતો જશે. આમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓ છે એ ગૂંચળામાંથી પસાર થતી જશે અને જે ફ્લક્સમાં ફેરફાર થશે E બરાબર dφ/dt, મીન્સ કે ફ્લક્સમાં ફેરફાર થવાથી EMF પ્રેરિત થશે અને આપમેળે વીજળી ઉત્પન્ન થશે. કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ પ્રકારના કાર્ય કર્યા વગર આપમેળે વીજળી ઉત્પન્ન થાય છે. તો આ વસ્તુ એ બતાવે છે કે ઉર્જા સંરક્ષણનો નિયમ આપણને ખબર છે શું છે, કે આપમેળે ક્યારેય ઉર્જા ઉત્પન્ન થાય નહીં. ઉર્જાનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય. અહીંયા તમે શું કામ કર્યું છે? માત્ર છે ચુંબકને ધક્કો મારવાનું કામ કર્યું છે, બીજું કાંઈ કામ નથી કરતા, અને ચુંબક એની મેળે છે ખેંચાતો જાય છે
અને જેમ જેમ ગુચડા નજીક જતો જાય બરાબર એમ ગુચડામાંથી પ્રવાહ મળે છે એટલે અહીંયા આપમેળે ઉર્જા ઉત્પન્ન થાય. તો એનો અર્થ એવો થયો કે આપણે એવું વિચારીએ છીએ કે આ એસ છેડો તરીકે વર્તે ને એસ છેડા તરીકે વર્તે તો ઉર્જા સંરક્ષણના નિયમમાં કોઈ પણ જાતનું પાલન થતું નથી. તો કદાચ આ ધારણા છે એ ખોટી હોવી જોઈએ. ખ્યાલ આવી ગયો? તો ચાલો બીજી ધારણા આપણે કેવી કરી શકીએ. બરાબર, બીજી ધારણા આપણે કરવી છે બરાબર. તો એના માટે આપણે અહીંયા વિચારીએ કે આ ગુચડું છે, આ ચુંબક છે, એન છેડો એસ છેડો. મેં પેલા સમઘડી લીધું તો સમઘડી કરતા હું ઊંધું વિચારું. સમઘડી કરતા ઊંધું વિચારું તો મારી આગળ એક જ ઓપ્શન છે વિષમઘડી, એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશા. જો હું ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હોય એવું વિચારું તો આ થઈ ઘડિયાળની વિરુદ્ધ દિશા. જો ઘડિયાળની વિરુદ્ધ દિશા હોય તો આ છેડો છે એન ધ્રુવ તરીકે વર્તે. એન એટલે ઉત્તર, યાદ રાખજો, નોર્થ. તો હવે શું થશે? હવે તમે ચુંબકને નજીક લાવો છો, ધક્કો મારો છો, તો ચુંબકમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓ આમાં પસાર થશે. કહેવાનો અર્થ એ છે કે આ ઉત્તર છેડો છે, આ પણ ઉત્તર છે. ચુંબકના બે સમાન ધ્રુવો હોય ત્યારે આપણને આઈડિયા છે કે આ ધ્રુવ આને આ બાજુ ધક્કો મારશે, આ ધ્રુવ આને વિરુદ્ધ દિશામાં ધક્કો મારશે. કહેવાનો અર્થ એ છે કે બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગશે. તો હવે જો મારે છે ચુંબકને છે નજીક લાવવો હોય તો ધક્કો મારે મેળ નહીં પડે, મારે એના ઉપર કામ કરવું પડશે, એના ઉપર કાર્ય કરવું પડશે. હું આના ઉપર કાર્ય કેવા પ્રકારનું કરીશ કે નજીક લઈ જવાનું કાર્ય કરીશ. મીન્સ કે યાંત્રિક ઉર્જા હું ખર્ચીશ. અહીંયા યાંત્રિક ઉર્જા ખર્ચીશ ત્યારે જ છે મેક્સિમમ ક્ષેત્ર રેખાવાની સાથે સંકળાતી જશે અને છે આ સૂત્ર છે E બરાબર છે dϕ/dt, એટલે ફ્લક્સમાં ફેરફાર થશે, EMF પ્રેરિત થશે, પરિણામે આપણને છે અહીં કંઈક વિદ્યુત પ્રવાહ મળશે. તો એનો અર્થ એવો થયો કે અહીં યાંત્રિક ઉર્જાના ભોગે વિદ્યુત ઉર્જા મળે છે. કહેવાનો અર્થ એવો છે કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે એટલે કે અહીંયા ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે. તો લેન્ઝે એવું કીધું કે જ્યારે હંમેશા આ રીતે ગુચડું હોય, ખાસ યાદ રાખીએ આપણે બરાબર. અને અહીંયા જ્યારે છે ચુંબકનો આ એન ધ્રુવ છે, આ એસ છેડો તમે નજીક લાવો એટલે ફરજિયાત છે આ જે ગુચડાનો ભાગ છે આ ભાગ એન ધ્રુવ તરીકે વર્તે અને એની વિરુદ્ધ દિશાનો છેડો કયો તરીકે વર્તે? એસ. આનાથી તમે ઊંધું વિચારો બરાબર. તો કે ઊંધું આ રીતે આપણે વિચારી શકીએ કે ભાઈ છે ધારી લો કે અહીંયા છે ચુંબકનો એસ છેડો છે ને એન છે. જો આને નજીક લાવું તો ફરજિયાત આ જે છેડો છે એસ તરીકે જ વર્તે, કારણ કે અપાકર્ષી બળ લાગશે અને તમારે એની વિરુદ્ધ કાર્ય કરવું પડશે. એના કારણે છે અહીંયા છે તમને પ્રવાહ મળશે. ખ્યાલ આવે છે આખી વાત બરાબર. તો લેન્ઝે આપણને એમ કીધું કે ગુચડા છે, આ ગુચડામાં છે પ્રવાહ કોના કારણે ઉત્પન્ન થયો? તો કે ચુંબક છે ગતિ કરે છે, ગતિના કારણે ઉત્પન્ન થયું. ચુંબક જેવી ગતિ કરે છે એટલે ગુચડાની અંદર પ્રવાહ ઉત્પન્ન થાય. પણ પ્રવાહ ઉત્પન્ન થયા પહેલા શું થાય છે? તો કે વોલ્ટેજ લાગુ પડે છે, એટલે કે EMF ઉત્પન્ન થાય છે. અને આપણે એવું પણ ભણી ગયા છીએ કે કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધારિત ગુચડું હોય, ગુચડામાંથી જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે એને લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે સમજો અહીંયા ત્રણ સંબંધ છે. પેલું છે ચુંબકની ગતિ છે. વાળીએ પેલા એક વાત કરી દઈએ આપણે. જો આ ગુચડું છે એન છેડાને નજીક લાવો એટલે સામે કયો છેડો હોય છે? એન છેડો જ હોય છે. એ જ રીતે છે તમે છે એને દૂર લઈ જાઓ ત્યારે એના વિરુદ્ધ વિચારી શકો કે આ એન હોય તો આ કયો હોય? બીજો એસ હોય, કારણ કે આકર્ષણ હોય, આકર્ષણની તમારે વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે. હવે આપણે મેઇન વ્યાખ્યા બાજુ આવ્યું છે. ચાલો હું વ્યાખ્યા લઉં છું. આ ગુચડું છે, ગેલેનોમીટર છે, અહીં ચુંબક છે, એન છેડો છે અને એસ છેડો છે. એનને તમે નજીક લાવો છો એટલે ક્ષેત્ર રેખાઓ સંકળાય તો આ એન તરીકે વર્તે છે, આ એસ તરીકે વર્તે છે. એનો અર્થ એવો થયો કે ગુચડાની અંદર છે પ્રવાહ કોના કારણે ઉત્પન્ન થયો? તો કે ચુંબકની ગતિના કારણે ઉત્પન્ન થયો. અને ગુચડામાં જે પ્રવાહ ઉત્પન્ન થયો એના કારણે શું ઉત્પન્ન થાય? તો કે ગુચડામાંથી આપણને ખબર છે જેમ જેમ પ્રવાહ પસાર થાય એના લંબ રૂપે શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. વળી આ ચુંબકીય ક્ષેત્ર શું કામ કરે છે? તો કે અહીંયા જે ચુંબક નજીક આવતો હતો એનો જે વિરોધ કરે છે. ચુંબક જે નજીક આવતો હતો એનો શું કરે છે? એ વિરોધ કરે છે. તો હવે જો આની વ્યાખ્યા સમજીએ તો વ્યાખ્યા કંઈક આ રીતે થઈ શકે, અથવા હું પેલા બોલી જાઉં તો આ રીતે બોલી શકાય કે જેને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેની જ ગતિનો વિરોધ કરતું અથવા તેની જ ગતિનો વિરોધ કરતું ગુચડામાં પ્રવાહ એવી રીતે રચાય છે કે ચુંબકની ગતિનો જ વિરોધ કરે છે. આપણે છે ચોપડીમાં એકદમ સિમ્પલ અને સોબર આ રીતે આપી છે વ્યાખ્યા.
કે અહીંયા પ્રેરિત ઈએમએફની દિશા એવી હોય છે અને એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે કે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો શું કરે છે? વિરોધ. એટલે જો આ જે સૂત્ર છે ને આ સૂત્ર પ્રમાણે એની વ્યાખ્યા આપી છે. E બરાબર માઇનસ dϕ/dt. ચાલો વ્યાખ્યા રિપીટ કરીએ છીએ. આ માઇનસ છે ને લેન્ઝના નિયમની હાજરી બતાવે. જ્યારે ઈએમએફ વધતું હોય ત્યારે ફ્લક્સનો ફેરફાર ઘટતો હોય. જ્યારે ફ્લક્સનો ફેરફાર વધતો હોય ત્યારે ઈએમએફ ઘટતું હોય. બે વિરુદ્ધ દિશામાં છે. રિપીટ કરીએ વ્યાખ્યા કે અહીંયા ઈએમએફની દિશા એવી હોય કે એવો પ્રવાહ ઉત્પન્ન કરે કે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે છે. ફરીવાર ઈએમએફની દિશા એવી હોય એટલે કે એવો પ્રવાહ ઉત્પન્ન કરે કે છે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો શું કરે છે? વિરોધ. તો આ પ્રમાણે છે લેન્ઝના નિયમની હાજરી આપણે દરેક વખતે જોવા મળશે જે માઇનસ આવે એ. બરાબર. તો આ સમજૂતી આપણને લેન્ઝે આપેલી છે. તો આપણો 2 માર્કનો અગત્યનો સવાલ એ હતો કે લેન્ઝનો નિયમ લખો, ઉર્જા સંરક્ષણનું વિશિષ્ટ કથન છે એ સમજાવો. સમજાવી દો કે ભૌતિક વિજ્ઞાની હેનરિક ફેડરિક લેન્ઝે 1834માં કેટલા વર્ષથી એ ગણી લેજો એવો નિયમ મેળવ્યો છે કે જેને લેન્ઝના નિયમ તરીકે ઓળખાય છે, જે ઈએમએફની દિશા આપે છે. નિયમ આપણે વાંચ્યા. બરાબર. લેન્ઝના નિયમની હાજરી માટેનું તમને વાર્તા આખી સમજાવી કે એન છેડો હોય તો સામે એન જ હોય અને છે એસ હોય તો સામે કયો હોય? એસ જ હોય. તો આ રીતે છે લેન્ઝના નિયમની મદદથી આપણે છે પ્રેરિત પ્રવાહની દિશા કેવી હોય તેને આપણે છે સરળતાથી છે મેળવી શકીએ છીએ. બરાબર છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ આવીએ તો કે આપણો આગળનો ટોપિક શું છે એની ચર્ચા કરીએ. હવે આપણે જે આગળનો ટોપિક છે એ બહુ અગત્યનો છે કે ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે યુ આકારની વાહક બે ભુજાઓ હોય એના ઉપર ગતિ કરતા સળિયા માટે ગતિકીય ઈએમએફ નું સૂત્ર મળે. ચાલો હવે ગતિકીય ઈએમએફ ની આપણે વાત કીધી છે. જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ઈએમએફ ઉત્પન્ન થાય તો એને ગતિકીય ઈએમએફ કહેવાય. જો નામ પ્રમાણે ગુણ વિચારીએ તો આપણે અહીંયા સાબિત કરવું છે કે ગતિકીય ઈએમએફ એટલે શું. ચાલો સાબિત કરી દઈએ. બરાબર છે. જો હવે આપણને એમ કીધું છે કે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે યુ આકારના વાહકની બે ભુજાઓ પર ગતિ કરતા સળિયામાં ઉત્પન્ન થતા ઈએમએફ માટેનું સૂત્ર મેળવો. તો પહેલા તો છે ચુંબકીય ક્ષેત્ર દોરવું પડશે આપણે. ચાલો આપણે એક ચુંબકીય ક્ષેત્ર લઈએ આપણે અહીંયા. બરાબર છે. તો કે આ કોઈ એક ચુંબકીય ક્ષેત્ર છે. ચોકડી સાઇન છે તમને આઈડિયા આવી ગયો હશે શું બતાવે છે કે જે બોર્ડની અંદર જતી દિશામાં છે. જમણા હાથને ફ્રી રાખજો એનો ઉપયોગ આવશે હમણાં. બરાબર છે. તો કે છે આ ચુંબકીય ક્ષેત્ર છે. એના ઉપર એક યુ આકારનો સુવાહક તાર મૂકેલો છે. હવે યુ આકારનો સુવાહક તાર મૂકેલો છે તો આપણે તારને પણ બતાવી દઈએ કે આની અંદર આ એક છે યુ આકારનો છે આવી રીતે એક સુવાહક તાર મૂકેલો છે. હવે બીજી આપણે વાત કરીએ આ રીતે અંદર મૂકેલો છે. યાદ રાખજો યુ આકારનો જે સુવાહક તાર છે એનો અત્યારે અવરોધ છે એ શૂન્ય છે એવું આપણે વિચારશું. બરાબર છે. તો કે આ રીતે છે લંબરૂપે આખી મૂકેલો છે. હવે આની ઉપર એક સળિયો મૂકવાનો છે. ચાલો આની ઉપર એક સળિયો મૂકી દઈએ. બરાબર છે. સળિયાને આપણે કંઈક બતાવી દઈએ કંઈક. ચાલો આવી રીતે દર્શાવી દઈએ. સળિયો આ રીતે આપણે મૂકેલો છે. સળિયાની લંબાઈ L જેટલી છે. આ L લંબાઈનું હું અહીંયા બતાવું. બરાબર. આ સળિયાની લંબાઈ છે L જેટલી. અને અત્યારે તમે જોઈ શકો છો કે આ ભાગથી સળિયો કેટલા અંતરે છે. હું એવું વિચારું કે x જેટલા અંતરે છે. એનો અર્થ એવો થયો કે તમને અહીંયા છે હું અહીંયા નામ પણ આપી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે કે નામકરણ કેવા પ્રકારનું છે. જેમ કે તમે જુઓ અહીંયા આપણે P નામ આપી દઈએ, Q નામ આપી દઈએ, Q નામ આપી દઈએ, આ ભાગને R નામ આપી દઈએ, આ છેડાને હું નામ આપી દઉં S. એટલે તમે જુઓ તો P Q R S પ્રકારનો એક લૂપ રચાય છે. એક ચતુષ્કોણ રચાય છે. P Q R S. હવે જો હું આનું ક્ષેત્રફળ લઉં બરાબર તો ક્ષેત્રફળ એટલે થાય કેપિટલ A. કેપિટલ A એટલે તમને ખબર છે થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે તમને ખબર છે આની જો લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્રમાણે લઉં તો L ગુણ્યા X
એનો અર્થ એવો થયો કે ક્ષેત્રફળ A બરાબર થાય L into x. આ તમારે યાદ રાખવાનું છે. આનો નંબર આપી દે નંબર 1. બરાબર છે? તો આવું તમને ખ્યાલ આવ્યો. હવે હું શું કરાવું છું તો કે આ જે સળિયા છે આ સળિયાને હું છે ને આ દિશામાં v જેટલા વેગથી ગતિ કરાવું છું. હવે તમને ખબર છે જેમ જેમ હું સળિયાને v જેટલા વેગથી ગતિ કરાવતો જઈશ એમ PQRS છે એનું ક્ષેત્રફળ વધતું જશે. એનો અર્થ એવો થયો કે જો આપણે છે પ્રારંભમાં જો ફ્લક્સ લઈ પ્રારંભિક જો હું અહીંયા ફ્લક્સ લખું બરાબર તો ફ્લક્સનું સૂત્ર આવું થાય ફ્લક્સ phi બરાબર થાય b into a. શું થશે b into a. વધારામાં જો હું સૂત્ર લખું તો મારે cos θ લખવું પડે પણ અહીંયા cos 0 આવશે. બરાબર તો એનો અર્થ એવો થયો કે અહીંયા આવશે b into a. cos 0 એટલે તમને ખબર છે 1 થાય. એ 1 શું કામ થાય તમે આમાં વિચારી શકો છો કે ક્ષેત્રફળ સદિશ અને છે ચુંબકીય ક્ષેત્ર કાં તો બંને વચ્ચેનો ખૂણો 0 છે અથવા 180 નો છે એ પ્રમાણે તમે વિચારી શકો. હવે આપણે આગળ વધીએ છીએ તો એનો અર્થ એવો થયો કે ફ્લક્સનું સૂત્ર આપણને શું મળ્યું ફ્લક્સ phi બરાબર મળ્યું b into a. અથવા તો હું આ રીતે પણ લખી શકું b into l into x. કારણ કે આપણને ખબર છે સમીકરણ 1 માં ક્ષેત્રફળ સદિશ a બરાબર થાય l into x. જો આવડા છે ક્લિયર બરાબર. અહીંયા લખીએ આપણે સમીકરણ 1 પરથી બરાબર. આ રીતે છે આપણે આને સમજી શકીએ. હવે આગળ વધીએ બરાબર તો કે સમીકરણ 1 થયું આપણા માટે. હવે અહીંયા તો આપણને એવી ખબર છે કે ફ્લક્સમાં ફેરફાર થાય છે. કઈ રીતે? કારણ કે જેમ જેમ તમે છે આ જે સળિયાને છે જે આપણે દિશા બતાવી છે એ દિશામાં છે v જેટલા વેગથી ગતિ કરાવશો એટલે ક્ષેત્રફળમાં ફેરફાર થાય. ક્ષેત્રફળમાં ફેરફાર થાય એટલે ફ્લક્સમાં ફેરફાર થાય. ફ્લક્સમાં ફેરફાર થાય એટલે EMF પ્રેરિત થાય. તો અહીંયા જે ફેરેડેનો નિયમ છે ફેરેડેના નિયમ પરથી મારે લખવું પડે કે E બરાબર માઇનસ d∅/dt એવું લખવું પડે. માઇનસ છે લેન્ઝના નિયમની હાજરી બતાવે છે. જો હું વધારે વિગતે લખું તો માઇનસ તો એમનું રહેશે d/dt પણ એમનું રહેશે પણ ફ્લક્સની કિંમત મને સમીકરણ 2 માં મળી છે જે છે b l અને x. અહીં આપણે છે સમીકરણ 2 પરથી એવું લખી નાખીએ. ઓકે તો ચાલો તમે જોઈ શકો છો કે ચુંબકીય ક્ષેત્ર મેં જે ચોકડી વડે દર્શાવ્યું છે તો અચળ છે એમાં કઈ ફેરફાર નથી થતો. સળિયાની લંબાઈને ગતિ કરાવો તો ફેરફાર નથી થતો. પણ હા જેમ જેમ તમે આગળ વધતા જશો એમ ક્ષેત્રફળમાં એટલે પહોળાઈમાં ફેરફાર થાય છે એટલે x માં ફેરફાર થશે. તો મારે અહીંયા વિકલન કોનું કરવાનું રહ્યું? વિકલન જો માઇનસ અહીંયા એમનું આવશે b કોન્સ્ટન્ટ છે l કોન્સ્ટન્ટ છે x માં ફેરફાર થાય ગતિ અનુસાર તો મારે અહીં લખવાનું રહ્યું dx/dt. x એટલે અંતર ને t એટલે સમય તો એના ઉપરથી તમે કહી શકો કે dx/dt અંતર છેદમાં સમય તો તમે એને વેગ કહી શકો. જો વેગ કહી શકીએ તો આજે આપણને સૂત્ર મળ્યું છે કે E બરાબર માઇનસ bl d/dx બરાબર. તો અહીંયા છે આપણે લખી શકીએ પ્રેરિત EMF E બરાબર માઇનસ bl અને dx/dt ની જગ્યાએ શું મૂકી શકો v. તો વિદ્યાર્થી મિત્રો જે માંગેલ ખાલી જગ્યા છે જે તમને ખબર છે ખાલી જગ્યામાં શું લખવું બરાબર. તો આ થયું સમીકરણ 3 જે છે u આકારના છે તાર ઉપર સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ સળિયો લંબરૂપે ગતિ કરતો હોય. ગતિ કરે છે ત્યારે EMF ઉત્પન્ન થાય છે ત્યારે વોલ્ટેજ મળે છે એટલા માટે આને કહેવાય ગતિકીય EMF. ખાસ યાદ રાખશું બરાબર. તો આને છે ગતિકીય EMF નું આપણે સૂત્ર કહી શકો. યાદ રાખો જ્યારે પણ આપણે ગણતરી કરશું બરાબર છે મૂલ્યની વાત કરશું ત્યારે મૂલ્ય માત્ર છે એના માટેનું સૂત્ર કંઈક આપણે આવું લેશું. ત્યારે આપણે ક્યાંય છે એ માઇનસને ધ્યાનમાં રાખવાની જરૂર રહેતી નથી. માઇનસ નિશાની બતાવે છે લેન્ઝના નિયમની હાજરી કે જે દિશામાં વેગ છે એની વિરુદ્ધ દિશામાં અહીંયા ક્યાંક પ્રવાહ ઉત્પન્ન થતો હશે અથવા વિદ્યુત સ્થિતિમાન રચાતું હશે તેવું આપણે વિચારી શકીએ બરાબર. તો જો બહુ અગત્યનો સવાલ છે 2 માર્કમાં પૂછાય એવો છે. સમાન ચુંબકીય ક્ષેત્ર લીધું આપણે તેના ઉપર l લંબાઈનો સળિયો રાખ્યો. શરૂઆતનું ક્ષેત્રફળ PQRS હતું. ક્ષેત્રફળ લંબાઈ જેમ સળિયો v વેગથી જમણી બાજુ ગતિ કરતો જાય છે તેમ તેમ ક્ષેત્રફળ વધતું જાય છે. ક્ષેત્રફળ વધવાના કારણે છે ફ્લક્સમાં ફેરફાર થાય છે. ફ્લક્સમાં ફેરફાર કરવાના કારણે EMF ઉત્પન્ન થાય છે અને આ EMF નું સૂત્ર કહેવામાં આવે છે E બરાબર માઇનસ bl જે માંગેલ સમીકરણ છે જે આપણે આ રીતે લઈ જઈશું. ત્યાર પછી આપણે આ જ પોઈન્ટની અંદર મારે થોડુંક આગળ વધવું છે. હવે અહીંયા આપણને એવું કીધું છે આકૃતિ તમે ખબર છે આકૃતિ શું બતાવે છે. હવે અહીંયા કંઈક લોરેન્જ બળ આવો શબ્દ આવે છે લોરેન્જ બરાબર છે. લોરેન્જ બળનું સૂત્ર આ છે લોરેન્જ ફોર F is equal to Q
અહીંયા આવશે વિદ્યુત ક્ષેત્ર E પ્લસ અહીંયા આવશે V ક્રોસ B. આદિ છે એ લોરેન્જ ફોર્સનું સૂત્ર છે. પરંતુ જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો આવા કિસ્સામાં છે આ લોરેન્જ ફોર્સ છે બરાબર એને તમે આ રીતે લખી શકો Q અને અહીંયા આવશે V ક્રોસ B. ચાલો આ સૂત્ર અનુસાર પહેલા થોડીક મારે ચર્ચા એ કરવી છે કે તમે જમણો હાથ લ્યો. હવે તમારે શું કરવાનું છે તો કે છે વેગની દિશા ચુંબકીય ક્ષેત્રો બંને એકબીજાને લંબ રૂપે હોય. જો અહીંયા બતાવ્યું છે કે અંગૂઠો F, મોટી આંગળી છે એ B અને છે V છે એ શું બતાવે છે તો કે છે V બતાવે છે વીજભારની ગતિ. હવે ખાસ કરીને જે આપણે આ જે આકૃતિ લીધી છે આ આકૃતિમાં થોડીક ચર્ચા કરી લઈએ. ચાલો તમારે મને એ કહેવાનું છે કે P અને Q છેડામાંથી કયો છેડો ધન હશે અને કયો છેડો ઋણ હશે. P અને Q આ બંને છેડામાંથી કયો છેડો ધન અને કયો છેડો ઋણ હશે એ તમારે મને આમાં કહેવાનું છે બરાબર, લોરેન્જ ફોર્સની મદદથી. જો ખ્યાલ આવે તો જોવો, નહીંતર અહીંયા સમજાવું છું. જો આ સળિયો છે, આ ધાતુનો સળિયો હોય એમાં શું હોય તો કે ધાતુનો સળિયો હોય એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય અને વધારામાં શું હોય તો કે ધન વિદ્યુતભાર હોય. હવે તમે આને કઈ દિશામાં ગતિ કરાવો છો તો કે જમણી બાજુ ગતિ કરાવો છો. હવે જે આપણે આકૃતિ લીધી છે આ આકૃતિ પ્રમાણે તમે જુઓ તો કે છે જમણા હાથની મોટી આંગળી છે એને ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખો. જો ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખશો બરાબર, અને જે વચલી આંગળી છે એ V ની દિશામાં રાખો અને અંગૂઠા જે દિશામાં આવશે એ દિશા ઉપર ધન વિદ્યુતભાર બળ લગાડશે. જો આ મુજબ વિચારો બરાબર, આ 3 છે, આ સળિયો છે, ધારી લ્યો કે આ ધન વીજભાર છે, આ ઋણ વીજભાર છે. સળિયાને આપણે આ દિશામાં ગતિ કરાવીએ છીએ. ચુંબકીય ક્ષેત્ર દિશા અંદરની દિશામાં છે તો જમણા હાથ મુજબ ગોઠવો જી. મોટી આંગળી છે એ અંદરની દિશામાં આવશે, વચ્ચેની આંગળી છે એ વેગની દિશા બતાવે છે V, જ્યાં બાજુ આવશે તો અંગૂઠો ઉપરની દિશામાં આવશે. એનો અર્થ એવો થયો કે ધન વીજભાર ઉપર ઉપરની દિશામાં બળ લાગે તો અહીંયા બધે ધન વીજભાર જમા થાય. સમજાણું? તો ઋણ વીજભાર ઉપર કઈ દિશામાં બળ લાગે? એની વિરુદ્ધ દિશામાં. કહેવાનો અર્થ એ છે કે જે આ જે સળિયો છે બરાબર, એ સળિયો હવે જો બેટરી તરીકે વર્તે છે. અહીંયા જે ધન વીજભાર હતા એ હવે છે ગતિ કરશે ઉધ્વ દિશામાં, એટલે આ બધા ધન વીજભાર થશે. ઋણ વીજભાર ક્યાં આવે? બધા એનાથી વિરુદ્ધ દિશામાં. એનો અર્થ એવો થયો કે આ બેટરીનો ધન છેડો તરીકે વર્તે છે, જ્યારે આ બેટરીના કયા છેડા તરીકે વર્તે? ઋણ છેડા તરીકે વર્તે. તો હંમેશા વિદ્યુત પ્રવાહ પોઝિટિવ ટુ નેગેટિવ હોય તો વિદ્યુત પ્રવાહ જો અહીંથી આ રીતે પસાર થાય, આમાંથી જે આ પ્રવાહ પસાર થાય છે ને આ પ્રવાહને કહેવાય છે પ્રેરિત પ્રવાહ. બરાબર છે? જેમ પ્રેરિત EMF આવે એમ જે પ્રવાહ રચાય આ પ્રવાહને કહેવાય છે પ્રેરિત પ્રવાહ. તો ખાસ તો આપણે છે આજે આપણે જે પ્રશ્ન છે પેલા પ્રશ્ન હરખો વાંચીએ તો ખબર પડશે આપણને કે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મુક્ત વિદ્યુતભાર ઉપર લાગતા લોરેન્જ બળ પરથી ગતિકીય EMF સમજાવો. ચાલો સમજાવી દઈએ આપણે, બરાબર છે? સૂત્ર તો આપણી આગળ છે. હવે બીજો સવાલ એ રહ્યો કે ચાલો V અને B એકબીજાને લંબ છે કે નહીં તમારે નક્કી કરવાનું છે. સળિયાની દિશા આ છે, વેગની દિશા, બળની દિશા ઉધ્વ દિશામાં છે. જો ખૂણો કેટલાનો બને છે? 90 નો ખૂણો બને છે. તો આ જે સૂત્ર છે આ સૂત્રને આપણે આ રીતે લખી શકું, F બરાબર Q V B અને મારે અહીં લખાય sin 90. sin 90 એટલે તમને ખબર છે 1 થાય તો અહીંયા શું લખાશે? QVB આવું લખાશે. વધારામાં જે કઈ સળિયો છે એ સળિયો છે એની લંબાઈ L જેટલી છે. આ L જેટલી લંબાઈની અંદર છે વિદ્યુતભાર ગતિ કરે છે. એનો અર્થ એવો થયો ધન વિદ્યુતભાર કદાચ અહીંયા હોય તો ગતિ કરીને ઉપર જશે અને ઋણ વીજભાર નીચે રચાય છે. તો એનો અર્થ એવો થયો કે એના ઉપર કાર્ય થાય છે. તો આપણને કાર્યનું સૂત્ર આપણને આવડે છે. કાર્ય બરાબર શું થાય તો કે કાર્ય એટલે W, કાર્ય બરાબર થાય બળ ગુણ્યા સ્થાનાંતર, ને સ્થાનાંતર કેટલું થાય છે તો ધન વિદ્યુતભાર નીચેથી લઈને ઉપર અપડાઉન કરે છે. કઈ રીતે તો કે આ તાર છે, આ તારમાંથી પસાર થઈને અહીંયા આવશે, ત્યાંથી વળી પાછો ક્યાં જશે? ઉધ્વ દિશામાં જશે. બળ કેટલું લાગે છે તો બળ લાગે છે QVB જેટલું લાગે છે, જે ઉપરના સમીકરણમાં આપણે મેળવ્યું છે. ઇન્ટુ શું આવે તો કે L, તો કંઈક આવું રચાણ. બરાબર છે? હવે જો હું Q ને આના છેદમાં લઈ જાઉં બરાબર, તો W ના છેદમાં Q બરાબર શું લખાશે તો કે B લખાશે, V લખાશે, L લખાશે. એકમ વીજભાર દીઠ કાર્યને આપણે વોલ્ટેજ કહીએ છીએ, વોલ્ટેજને આપણે EMF કહીએ છીએ, જે લોરેન્જ બળ આધારિત BLV એટલે કે છે બળનું સૂત્ર છે. આવું આપણને પૂછ્યું હતું. રિપીટ કરીએ છીએ. ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે મુક્ત વિદ્યુતભાર પર લાગતા લોરેન્જ બળ પરથી ગતિકીય EMF કોને કહેવાય સમજાવવાનું.
આપણે એવું કીધું કે જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વીજભાર ગતિ કરે ત્યારે એના ઉપર બળ લાગે. બળનું સૂત્ર કંઈક આ છે, આ તમને દેખાય છે. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો કંઈક આવું મળે. વધારામાં V ને B બંને લંબરૂપે છે તો બંનેની જે દિશા લઈએ બરાબર તો 90 ખૂણો બને, એટલે સૂત્ર આ બને. ધન વિદ્યુત ભારને કારણે પ્રવાહ રચાતો એવો વિચારીએ. ધન વિદ્યુત ભાર જો આ યુ આકારમાં આખો અપડાઉન કરીને અહીંયા પહોંચશે, અહીંથી પહોંચીને ફરી પાછો ઉપર જાય છે. એનો અર્થ એવો થયો સળિયામાં તે કેટલું અંતર કાપે તો L જેટલું અંતર કાપે છે. કાર્ય બરાબર સૂત્ર શું આવે? બળ ગુણ્યા સ્થાનાંતર. બળનું સૂત્ર કંઈક આવું છે. Q ને છેદમાં લઈ જાવ તો એકમ વીજભાર દીઠ થતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. વિદ્યુત સ્થિતિમાન એટલે કે EMF કહેવાય. તો EMF નું સૂત્ર શું મળ્યું? E બરાબર BL B. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે છે આપણે પ્રેરિત પ્રવાહની દિશા વગેરે આપણે છે સરળતાથી સમજી શકીએ છીએ. ત્યાર પછી થોડુંક આગળ વધીએ. બરાબર છે? ત્યાર પછીનો પોઈન્ટ શું છે? ચાલો પાછું હતું થોડુંક પાછું જૂનું યાદ કરવું પડશે મારે. જો કંઈ કહું છે આ તમને જે ખબર છે લોરેન્જ ફોર્સમાં આપણે લીધું એ મુજબ જ આપણે છે આ દિશા પ્રવાહની દિશા ઉપર પરથી પણ આગળ વધીશું. થોડીક આની વાર્તા કરી લઈએ. ચાલો, આપણે એવો એક પ્રશ્ન ભણાવ્યો હતો ચોથા ચેપ્ટરમાં. N છેડો છે, S છેડો છે. N થી S પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર હોય. આની અંદર જ્યારે કોઈ પણ વીજભાર મૂકો છો, વિદ્યુત ભારિત સળીઓ મૂકો તો આપણે યાદ હશે તમને L લંબાઈનો, અને અહીંયા આપણે બેટરી મૂકી હતી. આ રીતે બેટરી મૂકી હતી. હવે જ્યારે આની અંદરથી પસાર થતો પ્રવાહની આપણે વાત કરીએ છીએ, બરાબર, તો કે આ ધન છેડો છે, આ ઋણ છેડો છે. તો પ્રવાહ કઈ રીતે પસાર થાય? તો પ્રવાહ છે આ L લંબાઈના સળિયામાં ઉધ્વ દિશામાં જ પસાર થશે. જો આ રીતે. તો ત્યારે એના ઉપર બળ લાગે. બળ કેટલું હોય? બળ છે આપણને ખબર છે કંઈક આટલું હોય, IL × B જેટલું હોય. એનો અર્થ એવો થયો કે અહીંયા જો I × L × B લઉં તો આનું સૂત્ર શું બને? sin θ. ટૂંકમાં આપણે ત્યારે આને આ રીતે યાદ રાખ્યું હતું, બિલ sin θ. આવું આપણે સૂત્ર યાદ રાખ્યું હતું. હવે આ સૂત્ર ઉપરથી આપણે એનો અર્થ એવો થયો કે વિદ્યુત પ્રવાહ ધારિત સળિયાને જ્યારે તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો ત્યારે એના ઉપર બળ લાગે, પણ બળ કઈ દિશામાં લાગે? ચાલો, આ જ સળિયા ઉપર બળ કઈ દિશામાં લાગે છે એ આપણે નક્કી કરવું છે. કઈ મદદથી? તો કે જો આને ઉપરથી વળી પાછું જમણો હાથ યાદ રાખો. આ જે મોટી આંગળી છે એને ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખો અહીંયા. આ જે અંગૂઠો છે એ બળની દિશા થશે અને I છે એ પ્રવાહની દિશામાં છે. જો બરાબર ગોઠવો અહીંયા. મોટી આંગળી અંદરની દિશામાં. ખાસ યાદ રાખજો. પ્રવાહ છે અહીંથી છે આમ ઉપર વહે છે, બરાબર છે. ધારી લ્યો કે પ્રવાહ અહીંથી આમ ઉપર વહેતો હોય, બરાબર, તો ઉપરની દિશામાં પ્રવાહ વહે છે તો બળ છે એ કઈ દિશામાં લાગશે? જો આ દિશામાં લાગશે. તમારે એને લઈ જવું છે આ બાજુ V વેગથી, પણ જે સળિયામાં જે પ્રવાહ પસાર થાય છે એના કારણે જે બળ લાગે છે એની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. એનો અર્થ એવો તો તમારે અહીં યાંત્રિક ઉર્જા આપીને કાર્ય કરવું પડશે, એમનું કાર્ય થશે નહીં. તો અહીંયા જે પ્રવાહ આપણને મળે છે એ પ્રવાહ કોના કારણે મળે છે? તો કે તમે એને આ બાજુ લઈ જાવ છો એના ઉપર જે કાર્ય કરો છો ને એ મિકેનિકલ એનર્જીનું, ખાસ યાદ રાખજો, યાંત્રિક ઉર્જાનું અહીંયા વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. સમજાણું? બરાબર? યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. આકૃતિમાં થોડીક મને ભૂલ હોય એવી લાગે છે, ખાસ તો જો આમાં, કારણ કે પ્રવાહ છે ને અહીંથી આ બાજુ આવતો હોય છે. હા, જો સળિયાને તમે આ દિશામાં ગતિ કરાવો તો પ્રવાહ ઊંધો હાલે, પણ આપણે આકૃતિ આ ધ્યાનમાં રાખવાની, આ આકૃતિ ધ્યાનમાં રાખવાની. એનો અર્થ એવો થયો કે હું સળિયાને V જેટલા વેગથી આ બાજુ લઈ જાઉં છું, પણ સળિયા ઉપર બળ લાગવાના કારણે એના ઉપર આ દિશામાં બળ લાગે છે. તો ચાલો હવે મારે છે એ સાબિત કરવું છે કે મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિક એનર્જીમાં રૂપાંતરણ થાય છે. એટલે કે યાંત્રિક ઉર્જાનું એ વિદ્યુત ઉર્જામાં શું થાય છે? રૂપાંતરણ થાય છે. આ સાબિત કરવું છે આપણે આની મદદથી. આગળની આકૃતિ છે એ જ આકૃતિ આવશે. તમને આ બરાબર સમજાણવું હશે, બરાબર? આ યાદ રાખજો. પ્રશ્ન શું છે? ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરતા વાહકમાં બાહ્ય બળ વડે અપાતો પાવર આવ્યો છે. પાવરના આપણે જુદા જુદા સૂત્ર આવડે છે. પાવર P બરાબર છે FV થાય. પાવર P યાંત્રિક ઉર્જાનું છે, ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થતું હોય ત્યારે I2R થાય. પાવર P બરાબર VI પણ થાય, બરાબર? આ બધા સૂત્ર છે. જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર બે સમાન હોય છે એવું સાબિત કરવું છે. ટૂંકમાં અહીંયા યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે એ આપણે સાબિત કરવું છે. ચાલો કરીએ સાબિત. તમને સમજાવ્યું પ્રમાણે બરાબર. આ ચુંબકીય ક્ષેત્ર છે.
જ્યારે છે આ યુ આકારનો વાહક તાર છે, આની અંદર અહીંયા છે આ એલ લંબાઈનો સળિયો છે, થોડાક ઠોંગા બહાર રાખીએ છીએ આપણે. યાદ રાખો આ પ્લસ છેડા તરીકે, આ માઇનસ છેડા તરીકે વર્તે છે. જ્યારે તમે આને ગતિ કરાવો છો ત્યારે પ્રવાહ આઈ જેટલો કંઈક આ માર્ગે વહે છે. આ સળિયાનો જે અવરોધ છે એ અવરોધ મારે કંઈક હવે ધારવો પડશે. સળિયાનો અવરોધ ધારી લ્યો કે આર જેટલો છે, પ્રવાહ આઈ જેટલો છે, અને ઈએમએફ કેટલું પ્રેરિત થાય છે? ઈ. તો અહીં ઓહમનો નિયમ શું કહે છે? ઓહમનો નિયમ એવું કહે છે કે V બરાબર આર. તો કે છે સૂત્ર આ બને. વધારામાં આની અંદર ઈએમએફ પ્રેરિત થાય છે, ઈએમએફ પણ કેટલો પ્રેરિત થાય છે? તો કે BLV જેટલો થાય છે. તો એનો અર્થ એવો થયો કે આ સમીકરણ નંબર આપણા માટે 1 છે અને 2 છે. જો હું 1 અને 2 ને સરખાવું, બરાબર, તો છે ઈ બરાબર છે મને કંઈક સૂત્ર શું મળશે? IR બરાબર શું મળે? BLV. હું અહીંયા આઈને સૂત્રનો કરતા બનાવું છું. જો આઈને સૂત્રનો કરતા બનાવું તો અહીંયા મળે છે BLV છેદમાં શું મળે? R. આવું કંઈક મળે છે. આને હું અત્યારે નંબર આપી દઉં, સમીકરણ નંબર 1 નામ આપી દઉં. ચાલો હવે છે આપણે છે એલ લંબાઈનો સળિયો, I વિદ્યુત પ્રવાહધારી સળિયો છે, જ્યારે છે ગતિ કરે છે ત્યારે એના ઉપર લાગતું બળ, હવે બળ આ દિશામાં લાગે છે, જે કેટલું છે? F જેટલું છે. ચાલો એની ગણતરી કરીએ. સળિયા પર લાગતું બળ, બળ F બરાબર આપણે ખબર છે BLV, સોરી, બળ કેટલું લાગે છે? તો કે છે બળ છે એનું સૂત્ર આ છે IL ક્રોસ B. સળિયાની લંબાઈ, પ્રવાહની દિશા ઉધ્વ દિશા છે, ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં છે, ખૂણો 90 નો બને છે, એટલે આનું સાદુરૂપ શું થશે? તો કે બળ F નું સાદુરૂપ થશે BLI sin 90, મીન્સ કે થશે BLI, આવું થશે. જો હું અહીં બળ F લઉં, બરાબર, તો BL તો બરાબર, પણ I ની કિંમત મને સમીકરણ 1 માં મળી છે, જે BLV છેદમાં કેટલી છે? R. અહીં લખીએ સમીકરણ 1 પરથી. જો હું આગળ છે વધારે ચર્ચા કરું તો અહીંયા આવશે F બરાબર શું આવશે? તો કે B² આવશે, L² આવશે, V આવશે, અને છેદમાં શું આવશે? R આવશે. આ આપણા માટે થયું સમીકરણ નંબર 1. હવે વાત એ હતી કે આપણે અહીંયા છે બાહ્ય બળ વડે આપણે છે પાવરની તારવણી કરવી છે, એટલે આને આપણે યાંત્રિક પાવર કહીએ છીએ, કારણ કે યાંત્રિક કાર્ય કરે છે, યાંત્રિક પાવર, બરાબર, જેને આપણે છે મિકેનિકલ પાવર પણ કહી શકો, બરાબર છે. મિકેનિકલ પાવરને છે યાંત્રિક પાવર છે તો હું આને PM સાઇન વડે પણ દર્શાવી શકું. આ બળનું સૂત્ર આપણને આવડે છે, મિકેનિકલ પાવર ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ V. V મીન્સ વેલોસિટી. ચાલો F ની કિંમત સમીકરણ નંબર આપણે આગળ 2 માં છે. જો હું 2 માં કિંમત મૂકું તો અહીંયા આવશે B², L², અહીંયા આવશે V, અને છેદમાં શું આવશે? R, અને ઇન્ટુ અહીંયા આવશે V. આવી કંઈક કિંમત મૂકાશે. તો મિકેનિકલ છે પાવર આપણને મળે છે B², L², V² અને છેદમાં R. આ થયું આપણા માટે સમીકરણ નંબર 3, જે અગત્યનું સમીકરણ છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. જો હવે ત્યાર પછી આપણે આગળ વધીએ અને છે ચર્ચા કરીએ, બરાબર, સમીકરણ નંબર આપણું 3 થયું. હવે આપણે એ સાબિત કરવું છે કે જૂલ ઉષ્મા રૂપે વ્યય પામતો પાવર કેટલો છે, ખર્ચાતો પાવર કેટલો છે. તેનું સૂત્ર પણ આપણને આવડે છે, જૂલ ઉષ્મા રૂપે વ્યય થતો પાવર. જૂલ ઉષ્મા રૂપે વ્યય થતા પાવરને આપણે છે બરાબર P સાઇન વડે દર્શાવીએ તો આનું સૂત્ર આપણને આવડે છે P બરાબર I²R, સળિયાનો અવરોધ R જેટલો છે. સમીકરણ 1 માં આપણે I ની કિંમત મેળવેલી છે BLV છેદમાં R. મૂકીએ કિંમત, તો અહીંયા આવશે BLV છેદમાં R, અને અહીંયા આવશે હોલ સ્ક્વેર, ને અહીંયા આવશે R. અહીં લખીએ સમીકરણ 1 પરથી. સાદરૂપ લઉં તો સાદરૂપ કેવું આવશે? B² L² V² છેદમાં અહીંયા આવશે R² ઇન્ટુ અહીંયા આવશે R. R કેન્સલ થાય તો લખાશે આવું B² L² V² અને છેદમાં શું આવશે? R. આ જે છે બરાબર, આ જૂલ ઉષ્મા રૂપે વ્યય પામતો પાવર છે. આ પાવરને નંબર આપી દો સમીકરણ નંબર 4. તો હવે તમારે 3 અને 4 ને સરખાવવાના છે.
એનો અર્થ એવો થયો કે તમે જે કાંઈ યાંત્રિક કાર્ય કરો છો તે છે જૂલ ઉષ્મા સ્વરૂપે છે આમાં વ્યય પામે છે. એટલે જો આપણે આ બે સમીકરણની સરખામણી કરીએ, સમીકરણ 3 અને સમીકરણ 4, તો અહીંયા તમને મિકેનિકલ પાવર અને જૂલ ઉષ્મા સ્વરૂપે મળતો પાવર બેની તમે છે સરખામણી કરી શકો છો. તો આપણો પ્રશ્ન જ આ હતો કે સાબિત કરો કે અહીં બાહ્ય બળ વડે અપાતો પાવર અને જૂલ ઉષ્મા રૂપે ખર્ચાતો પાવર બંને કેવા હોય છે? સમાન હોય છે, જે આપણે અહીંયા સરળતાથી સાબિત કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હજી એક અગત્યનો આની અંદર પોઈન્ટ બાકી રહે છે, એની થોડીક ચર્ચા કરી લઈએ. પોઈન્ટ આ છે કે પરિપથમાંથી વહન પામતા વિદ્યુતભાર એટલે કે ક્યુ, ચુંબકીય ફ્લક્સ એટલે કે ફાઈ ના ફેરફારનો સંબંધ મેળવો. ફેરફાર એટલે તમને ખબર છે આગળ ડેલ્ટા જેવી સાઇન આવે. તો આ બંને વચ્ચે કેવો સંબંધ હોય એની આપણે વાત કરવી છે, સરળતાથી મેળવી શકીએ એમ છે. જો કઈ રીતે? ફેરેડે લો આપણે શું કહે છે? E બરાબર માઇનસ ડી5 બાય ડીટી, આવું કહે છે. જો આ ન લખવું હોય તો આપણે આમ પણ લખી શકીએ, માઇનસ ડેલ્ટા ફાઈ બાય સરેરાશ પાવર લેતા હોય ત્યારે છે તમે ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી આ રીતે પણ તમે લખી શકો છો. વધારામાં આ જે આપણા માટે સમીકરણ 1 થયું, તો સમીકરણ 2 શું થાય? જો મૂલ્ય સ્વરૂપે હું લેતો હોઉં બરાબર, તો છે મારે માઇનસ દર્શાવવાની જરૂર નથી. જો આ માનાંક સ્વરૂપે લઈએ આપણે તો સીધું આ સૂત્રને આ રીતે લખી શકો, E બરાબર ડેલ્ટા 5 છેદમાં શું આવશે? ડેલ્ટા ટી. હવે જે સળિયો આપણે લીધો હતો એ સળિયામાંથી વહેતો પ્રવાહ આ હતો અને એનો અવરોધ આર હતો, તો એક સૂત્ર તમે હું લખી શકો? આ સમીકરણ નંબર 2 છે અને આ સમીકરણ નંબર 1 છે. તો E બરાબર આપણે એક સૂત્ર ઉપર લખી શકીએ કે જો આ બેની સરખામણી કરીએ તો E બરાબર આઈ આર છે અને E બરાબર અહીંયા છે સોરી ડેલ્ટા 5 બાય ડેલ્ટા ટી. ચોપડી મુજબ વાલીએ છીએ એટલે એવું લખાય છે ડેલ્ટા 5 છેદમાં શું લખાશે? ડેલ્ટા ટી. જો હું આઈ ને સૂત્રનો કરતા બનાવું બરાબર, તો અહીંયા આવશે ડેલ્ટા 5 છેદમાં ડેલ્ટા ટી અને આર છેદમાં જશે એટલે 1/r જશે. વિદ્યુત પ્રવાહ રચાય છે, ક્યારે રચાય? તો કે છે કંઈક વિદ્યુત ભારનો જથ્થો કંઈક અમુક સમય માટે પસાર થાય ત્યારે રચાય. એનો અર્થ એવો થયો કે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી આઈ બરાબર લખી શકો. તો અહીંયા આવશે ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી બરાબર આવશે અહીંયા ડેલ્ટા 5 છેદમાં ડેલ્ટા ટી ઇન્ટુ 1/r આવું લખી શકો. ચાલો આવડે એમ, સોરી બરાબર. ડેલ્ટા ક્યુ અહીંયા આવશે ડેલ્ટા 5 અને ઇન્ટુ આવશે r. હવે આ બે ભાગ ઉડી શકે એમ છે. તો આખો સંબંધ એવો બને છે અહીંયા બરાબર. સંબંધ જો અહીંયા લઈએ તો તે કેવો મળે છે કે ડેલ્ટા ક્યુ બરાબર અહીંયા આવશે ડેલ્ટા 5 અને છેદમાં શું આવશે? r. આ થયું સૂત્ર. અહીંયા એનો અર્થ એવો થયો કે જ્યારે વિદ્યુત ભાર છે એ વધે ક્યારે? કે જ્યારે છે ફેરફાર છે ડેલ્ટા ફાઈના સમપ્રમાણમાં હોય ત્યારે. અને બીજું આપણે જો આને દર્શાવવું હોય તો આનો સંબંધ એક એવો પણ દર્શાવી શકું કે અવરોધ ઓછો હોય ત્યારે. તો આ બે વચ્ચેનું જે સંબંધ દર્શાવતું સૂત્ર છે એ પણ છે તમારે બરાબર તૈયાર કરવાનું છે, એકદમ ઈઝી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે ગતિકીય ઈએમએફ કોને કહેવાય ખાસ તો એની ચર્ચા કરી. લેન્ઝનો નિયમ શું છે એની ચર્ચા કરી બરાબર. આ ચેપ્ટરમાંથી 5 માર્કનું પૂછે છે. 5 માર્કમાંથી છે લગભગ એક દાખલો, એક થિયરી છે ગતિકીય ઈએમએફનો 100% હોય છે. એટલે આપણે છે આને તૈયારી કરવી પડશે બરાબર છે. ત્યાર પછીના જે પોઈન્ટ આવે છે એ બધા જ પોઈન્ટ હવે છે એ નેક્સ્ટ ટાઈમ લેશું આપણે, જે થિયરીના પોઈન્ટ છે. નેક્સ્ટ ટાઈમનો અર્થ એવો થયો કે ચેપ્ટર અત્યારે આપણે લેક્ચર હજી પૂરો નથી થતો, 20 મિનિટ છે, થોડીક વાતો કરીએ, જેમ કે થોડાક દાખલા ગણીએ. શું દાખલા છે એ જોઈએ. ટેક્સ્ટ ખુલ્લી રાખજો તમે. એક્ઝામ્પલ અગિયાર સાયન્સ ચેપ્ટર 6 થિયરી ચેપ્ટર 6 એક્ઝામ્પલ.
કયો 2.5 2.5 દાખલા જ નથી લાગતામાં. ચાલો આનો વાત તો કરી દીધી છે. તો હવે એક કામ કરીએ, અત્યારે આજે આખો પોઈન્ટ કરાવ્યો એને લગતું તમારે છે દાખલા રહેવા દે, કારણ કે દાખલા અત્યારે અહીં પીપીટીમાં છે નહીં. તમારે કંઈ પ્રશ્ન હોય તો મને પૂછો, ને અત્યારે હું તમને પૂછું. બરાબર છે? અને અત્યારે હું થોડુંક મિનિમાઇઝ કરી નાખું છું.